ચલો આજની વાતચીતની શરૂઆત એક સવાલથી કરીએ. જે ગ્રહ પર આપણે રહીએ છીએ, જે આપણું ઘર છે, તેની વાર્તા શું છે? એવું તો શું થયું કે બ્રહ્માંડના એક કોણામાં ધૂળ અને ગેસના વાદળમાંથી એક એવો ગ્રહ બન્યો જ્યાં જીવન ધબકે છે? આજે આપણે સમયમાં લગભગ 4.6 અબજ વર્ષ પાછળ જઈશું. આપણી પાસે જે સ્ત્રોત છે તે આપણને પૃથ્વીના જન્મથી લઈને તેના આજના સ્વરૂપ સુધીની સફર પર લઈ જાય છે. અને આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ હિંસક ટક્કરો, લાખો વર્ષોના વરસાદ અને અકલ્પનીય સંયોગોની ગાથા છે. તો ચાલો આ કોસ્મોસની ગાથામાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આપણું અસ્તિત્વ કેટલું અદ્ભુત અને નાજુક છે. તો શરૂઆત બિલકુલ મૂળભૂત વાતથી કરીએ. આપણું કોસ્મોસનું સરનામું સૂર્યમંડળ. જ્યારે આપણે સૂર્યમંડળ કહીએ છીએ ત્યારે આપણા મનમાં સૂર્ય અને 8 ગ્રહોની તસવીર આવે છે. પણ સ્ત્રોત મુજબ આ તસવીર ઘણી મોટી છે. બિલકુલ. સૂર્યમંડળ એટલે માત્ર સૂર્ય અને 8 ગ્રહો નહીં, પણ સૂર્યના ગુરુત્વાકર્ષણથી બંધાયેલું બધું જ. કેન્દ્રમાં સૂર્ય છે, જે એટલો વિશાળ છે કે તે આપણા સૂર્યમંડળના કુલ દ્રવ્યનો 99.8% હિસ્સો ધરાવે છે. બાકી બચેલા 0.2%માં 8 ગ્રહો, તેમના સેંકડો ચંદ્ર, લાખો એસ્ટેરોઇડ્સ અને અબજો ધૂમકેતુઓનો સમાવેશ થાય છે. મતલબ કે આ એક વિશાળ, ગતિશીલ કુટુંબ જેવું છે. 99.8%. એ તો અકલ્પનીય છે. એનો અર્થ તો એ થયો કે પૃથ્વી, ગુરુ જેવો વિશાળ ગ્રહ અને બાકી બધું જ માત્ર 0.2% વધેલા કચરામાંથી બન્યું છે. અને આ બધા ગ્રહો એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. સ્ત્રોતમાં એક શબ્દ છે, એક્લિપ્ટિક પ્લેન. જાણે બધા ગ્રહો એક જ સપાટ થાળી પર સૂર્યની પરિક્રમા કરી રહ્યા હોય. હા, અને તે કોઈ સંયોગ નથી. એ સપાટ થાળી એ જ મૂળ ડિસ્ક છે જેમાંથી ગ્રહોનો જન્મ થયો હતો. અને આ વ્યવસ્થામાં પૃથ્વીનું સ્થાન ખૂબ જ ખાસ છે. તે સૂર્યથી ત્રીજા ક્રમે છે, લગભગ 15 કરોડ કિલોમીટર દૂર. આપણે તેને ટેરેસ્ટ્રીયલ ગ્રહ કહીએ છીએ, કારણ કે તે બુધ, શુક્ર અને મંગળની જેમ મુખ્યત્વે પથ્થર અને ધાતુઓથી બનેલો છે. આ સૂર્યમંડળનો અંદરનો ગરમ વિસ્તાર છે. તો હવે મૂળ મુદ્દા પર આવીએ. આ બધું શરૂ કેવી રીતે થયું? 4.6 વર્ષ પહેલા એવું તો શું હતું જ્યાં આજે આપણું સૂર્યમંડળ છે? કલ્પના કરો કે અંતરિક્ષમાં માત્ર ગેસ અને ધૂળનું એક ઠંડુ વિશાળ વાદળ તરતું હતું, જેને આપણે સોલર નેબ્યુલા કહીએ છીએ. તેમાં મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમ હતા, જે બિગ બેંગમાં બન્યા હતા, અને સાથે સાથે સુપરનોવા વિસ્ફોટમાં બનેલા ભારે તત્વોની ધૂળ પણ હતી. કોઈ નજીકના તારાના વિસ્ફોટને કારણે કે કોઈ અન્ય કારણસર આ વાદળમાં હલચલ થઈ અને ગુરુત્વાકર્ષણને કારણે તે સંકોચાવા લાગ્યું. અચ્છા, જેમ કોઈ સ્કેટર પોતાની ભુજાઓ નજીક લાવીને એકદમ ઝડપથી ફરવા લાગે, એવું જ કંઈક, ખરું ને? બરાબર, એ જ સિદ્ધાંત. જેમ જેમ વાદળ સંકોચાતું ગયું, તેમ તેમ તે પોતાની ધરી પર વધુ ઝડપથી ફરવા લાગ્યું અને એક સપાટ ડિસ્ક જેવું બની ગયું. આ દરમિયાન બધું દ્રવ્ય કેન્દ્ર તરફ ખેંચાવા લાગ્યું. કેન્દ્રમાં દબાણ અને તાપમાન એટલા બધા વધી ગયા કે લાખો વર્ષો પછી ત્યાં ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા શરૂ થઈ. હાઇડ્રોજનના અણુઓ જોડાઈને હિલિયમ બનવા લાગ્યા અને પ્રચંડ ઊર્જા છૂટી પડી. અને એ જ ક્ષણે આપણા સૂર્યનો જન્મ થયો. અને પેલી ડિસ્કમાં જે વધારાની ધૂળ અને ગેસ બચી ગયા, તેનું શું થયું? તે સૂર્યની આસપાસ ફરતી રહી, જેને હવે આપણે પ્રોટોપ્લાનેટરી ડિસ્ક કહીએ છીએ. આ ડિસ્કમાં ધૂળના સૂક્ષ્મ કણો, એમ કે સ્થિર વિદ્યુતને કારણે એકબીજા સાથે ચોંટવા લાગ્યા. જેમ આપણા ઘરમાં ધૂળના ગોળા બને છે ને, બસ એ જ રીતે. ધીમે ધીમે તે મોટા થતા ગયા અને પથ્થરના કદના બન્યા. આ પદાર્થોને પ્લેનેટેસિમલ્સ કહેવાય છે. મતલબ ગ્રહોના બીજ હતા એ. એટલે નાના નાના પથ્થરો ભેગા થઈને એક મોટો પહાડ બનાવતા હોય એવું. પણ આ પ્રક્રિયામાં તો કરોડો વર્ષો લાગ્યા હશે. બિલકુલ. કરોડો વર્ષો સુધી આ પ્લેનેટેસિમલ્સ એકબીજા સાથે અથડાતા રહ્યા અને ગુરુત્વાકર્ષણને કારણે જોડાતા રહ્યા. આ પ્રક્રિયાને એક્રીશન કહે છે.
ધીમે ધીમે આ હિંસક ટક્કરો દ્વારા પ્રોટોપૃથ્વીનો જન્મ થયો. પણ એ આજની પૃથ્વી જેવી શાંત નહોતી. તે તો આગનો ગોળો હતી, જેની સપાટી પીગળેલા લાવાના મહાસાગરથી બનેલી હતી અને જેના પર સતત એસ્ટરોઇડ્સનો વરસાદ થતો હતો. તો આ ગરમ પીગળેલા ગોળામાં લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓનું શું થયું? હા, અહીં એક ખૂબ જ રસપ્રદ પ્રક્રિયા થઈ, જેને પ્લેનેટરી ડિફરન્સિએશન કહેવાય છે. કારણ કે પ્રોટોપૃથ્વી લગભગ સંપૂર્ણપણે પીગળેલી અવસ્થામાં હતી, એટલે લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ ગુરુત્વાકર્ષણને કારણે કેન્દ્ર તરફ ડૂબી ગઈ. આનાથી પૃથ્વીનું ગરમ ઘટ્ટ કોર એટલે કે કરણ બન્યું અને સિલિકેટ જેવા હળવા પદાર્થો સપાટી પર તરતા રહ્યા, જેણે પાછળથી પૃથ્વીનો પોપડો બનાવ્યો. આ પ્રક્રિયા માત્ર પૃથ્વી પર જ નહીં, પણ સૂર્યમંડળના દરેક પથરાળ ગ્રહમાં થઈ. પણ પૃથ્વીનું કદ એટલું મોટું હતું કે તેનું કોર લાંબા સમય સુધી ગરમ અને પ્રવાહી રહ્યું, જેણે પાછળથી આપણી રક્ષા કરવામાં બહુ મોટો ભાગ ભજવ્યો. તો પૃથ્વી એક આગનો ગોળો હતી, સ્તરોમાં વહેંચાયેલી હતી, પણ હજુ અધૂરી હતી. મને લાગે છે કે સ્ત્રોતમાં જે આગળની ઘટનાનો ઉલ્લેખ છે તે કદાચ સૌથી નાટકીય છે. એક એવી ટક્કર જેણે બધું જ બદલી નાખ્યું. હા, અને આ ઘટના પૃથ્વીના ઇતિહાસમાં એક નિર્ણાયક વળાંક હતી. પૃથ્વીના શરૂઆતના દિવસોમાં, જ્યારે તે હજુ બની જ રહી હતી, ત્યારે મંગળ ગ્રહ જેટલો મોટો એક આકાશીય પદાર્થ, જેને વૈજ્ઞાનિકો ક્યારેક થિયા પણ કહે છે, તે પ્રોટોપૃથ્વી સાથે અથડાયો. અને આ કોઈ સામાન્ય ટક્કર ન હતી, તે અત્યંત વિનાશક હતી. એ ટક્કરથી શું થયું? શું પૃથ્વી તૂટી ગઈ? લગભગ એવું જ સમજો. ટક્કર એટલી ભયાનક હતી કે પૃથ્વીનો ઘણો બધો પીગળેલો પદાર્થ અને ટકરાયેલા પદાર્થનો કાટમાળ અંતરિક્ષમાં વિખેરાઈ ગયો. આ કાટમાળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે તેની આસપાસ એક રિંગના રૂપમાં ફરવા લાગ્યો, શનિના વલયો જેવો, પણ ગરમ અને પથરાળ. સમય જતાં આ રિંગનો કાટમાળ પણ ગુરુત્વાકર્ષણને કારણે ભેગો થવા લાગ્યો અને ધીમે ધીમે એક ગોળામાં ફેરવાઈ ગયો. આ ગોળો જ આજે આપણો ચંદ્ર છે. આ તો ગજબ છે. એટલે કે જો એ ટક્કર થોડી અલગ રીતે થઈ હોત કે પછી થઈ જ ન હોત, તો કદાચ ચંદ્ર જ ન બન્યો હોત, અને ચંદ્ર વગર તો પૃથ્વીની ધરી સ્થિર ન રહેત, ઋતુઓ અસ્તવ્યસ્ત હોત અને કદાચ જીવન જ શક્ય ન બન્યું હોત. આ એક જ ઘટના કેટલી બધી બાબતો નક્કી કરી ગઈ. તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. ચંદ્ર માત્ર રાત્રે પ્રકાશ નથી આપતો, તે પૃથ્વીના 23.5 ડિગ્રીના ઝુકાવને સ્થિર રાખે છે, જેના કારણે આપણને સ્થિર ઋતુઓ મળે છે. તેના વગર પૃથ્વી પોતાની ધરી પર લથડિયા ખાતી હોત, જેનાથી વાતાવરણમાં ભયંકર ફેરફારો આવતા. અને આ સિદ્ધાંતની પુષ્ટિ ત્યારે થઈ જ્યારે એપોલો મિશનના અવકાશયાત્રીઓ ચંદ્ર પરથી પથ્થરો પાછા લાવ્યા. વૈજ્ઞાનિકોએ જોયું કે તે પૃથ્વીના પોપડાના પથ્થરો જેવા જ હતા, પણ તેમાં લોખંડ જેવા ભારે તત્વો ઓછા હતા. આ બતાવે છે કે ચંદ્ર મુખ્યત્વે પૃથ્વીના ઉપલા સ્તરમાંથી જ બન્યો છે. તો હવે આપણી પાસે એક ગરમ પથરાળ પૃથ્વી અને એક નવો બનેલો ચંદ્ર છે. પણ હજુ સુધી આપણે જેને વાદળી ગ્રહ કહીએ છીએ તે ચિત્ર ક્યાં દેખાતું નથી? પાણી અને વાતાવરણ એ ક્યાંથી આવ્યું? આ પણ એક લાંબી અને જટિલ પ્રક્રિયા હતી. ચંદ્ર બન્યા પછીના સમયને લેટ હેવી બોમ્બાર્ડમેન્ટ કહેવાય છે, જ્યારે પૃથ્વી પર સતત ધૂમકેતુઓ અને એસ્ટરોઇડ્સનો વરસાદ થતો હતો. ધીમે ધીમે આ વરસાદ ઓછો થયો અને પૃથ્વી ઠંડી પડવા લાગી. તેની સપાટી પર એક કઠણ પોપડો બન્યો, પણ અંદરથી તે હજુ પણ ખૂબ ગરમ હતી, જેના કારણે સતત જ્વાળામુખી ફાટતા હતા. અને આ જ્વાળામુખીઓ જ વાતાવરણનો સ્ત્રોત બન્યા? બરાબર. આ જ્વાળામુખીમાંથી જે વાયુઓ બહાર નીકળ્યા, જેમ કે પાણીની વરાળ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન અને સલ્ફરના સંયોજનો, તેનાથી પૃથ્વીનું પ્રથમ વાતાવરણ બન્યું. પણ એ ધ્યાનમાં રાખવા જેવું છે કે આ વાતાવરણમાં ઓક્સિજન લગભગ નહોતો. તે ઝેરી હતું. તો પાણીનું શું? શું આ બધું પાણી પણ જ્વાળામુખીમાંથી જ આવ્યું? મોટો ભાગ તો ત્યાંથી જ આવ્યો. વાતાવરણમાં જે પાણીની વરાળ હતી તે ઠંડી પડીને વાદળોમાં ફેરવાઈ અને પછી વરસાદ બની. અને આ કોઈ સામાન્ય વરસાદ ન હતો. સ્ત્રોત મુજબ
આ વરસાદ હજારો લાખો વર્ષો સુધી સતત વરસતો રહ્યો. કલ્પના કરો, લાખો વર્ષો સુધી અંધારું અને સતત ધોધમાર વરસાદ. એ કોઈ સુંદર દ્રશ્ય નહોતું, પણ એ જ અંધકાર અને પાણીમાંથી જીવનની શરૂઆત થઈ. આ સતત વરસાદને કારણે પૃથ્વીના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયું અને વિશાળ વૈશ્વિક મહાસાગરોનું નિર્માણ થયું. પણ સ્ત્રોત એ પણ કહે છે કે ધૂમકેતુઓ પણ પાણી લાવ્યા હતા. શું વૈજ્ઞાનિકો આ બાબતે એકમત છે? એ એક ખૂબ જ સારો પ્રશ્ન છે અને આ વિષય પર વૈજ્ઞાનિકોમાં હજુ પણ ચર્ચા ચાલે છે. કેટલાક માને છે કે મોટાભાગનું પાણી જ્વાળામુખી દ્વારા પૃથ્વીના અંદરના ભાગમાંથી જ આવ્યું, જ્યારે બીજા વૈજ્ઞાનિકો માને છે કે બરફથી બનેલા ધૂમકેતુઓ અને એસ્ટેરોઇડ્સ જે પૃથ્વી પર અથડાયા તે પાણીનો મોટો સ્ત્રોત હતા. સંભવતઃ સત્ય આ બંનેની વચ્ચે ક્યાંક છે. બંને પ્રક્રિયાઓએ મળીને આપણા મહાસાગરો બનાવ્યા હશે. તો હવે આપણી પાસે પાણીથી ભરેલો ગ્રહ છે. પણ સવાલ એ થાય છે કે પૃથ્વી પર જીવન શક્ય બન્યું, પણ કદાચ મંગળ કે શુક્ર પર નહીં. જ્યારે એક સમયે ત્યાં પણ પાણી હોઈ શકે છે. પૃથ્વીમાં એવી તે કઈ ખાસિયત છે? સ્ત્રોત કહે છે કે પૃથ્વી પાસે કેટલીક સુપર પાવર્સ છે. બરાબર. અહીં ઘણા પરિબળો એકસાથે કામ કરે છે. સૌથી પહેલું અને સૌથી પ્રખ્યાત કારણ છે ગોલ્ડીલોક્સ ઝોન. આ એસ્ટ્રોનોમીનો એક શબ્દ છે જેનો અર્થ થાય છે કે પૃથ્વી સૂર્યથી એટલા યોગ્ય અંતરે છે જ્યાં તાપમાન બહુ ગરમ પણ નથી અને બહુ ઠંડુ પણ નથી. આ કારણે અહીં પાણી પ્રવાહી સ્વરૂપમાં લાંબા સમય સુધી રહી શકે છે, જે જીવન માટે અનિવાર્ય છે. શુક્ર સૂર્યની ખૂબ નજીક હોવાથી અત્યંત ગરમ છે અને મંગળ દૂર હોવાથી ખૂબ ઠંડો. અને સ્ત્રોતમાં આ ગોલ્ડીલોક્સ ઝોનને બહુ સરસ રીતે સમજાવ્યો છે. તે માત્ર અંતરની વાત નથી, પણ ગ્રહના કદની પણ છે. જો પૃથ્વી મંગળ જેટલી નાની હોત તો તેનું ગુરુત્વાકર્ષણ વાતાવરણને પકડી ન શકત, અને જો બહુ મોટી હોત તો તે ગુરુ જેવો ગેસ જાયન્ટ બની જાત, જ્યાં જીવન શક્ય નથી. માં સાયનોબેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવોનો વિકાસ થયો ત્યારે તેમણે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન બનાવવાનું શરૂ કર્યું. અબજો વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલી અને તેણે વાતાવરણને બદલી નાખ્યું. આ ઓક્સિજનથી ઓઝોન સ્તર બન્યું, જે સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોથી આપણું રક્ષણ કરે છે. આ એક રક્ષણાત્મક કવચ જેવું છે. અને એક ઓછી જાણીતી પણ અત્યંત મહત્વની સુપર પાવર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. આ તો એક અદૃશ્ય ઢાલ જેવું છે, બરાબર ને? બરાબર. આ પૃથ્વીનું સૌથી મહત્વનું સુરક્ષા કવચ છે. પૃથ્વીના કેન્દ્રમાં જે પીગળેલું લોખંડ અને નિકલનું બાહ્યકરણ છે તે પૃથ્વીના પરિભ્રમણને કારણે ગતિ કરે છે, જેનાથી એક વિશાળ ડાયનેમો ઇફેક્ટ પેદા થાય છે અને એક મજબૂત ચુંબકીય ક્ષેત્ર બને છે. આ ક્ષેત્ર મેગ્નેટોસ્ફિયર તરીકે ઓળખાય છે અને તે અંતરિક્ષમાં હજારો કિલોમીટર સુધી ફેલાયેલું છે. અને આ આપણને બચાવે કેવી રીતે? તે આપણને સૂર્યમાંથી સતત આવતા સૌર પવનોથી બચાવે છે. આ સૌર પવન ઉર્જાવાન કણોનો પ્રવાહ છે, જે કોઈ પણ ગ્રહના વાતાવરણને ધીમે ધીમે અંતરિક્ષમાં ઉડાડી શકે છે. મોટાભાગના વૈજ્ઞાનિકો માને છે કે મંગળ સાથે આવું જ થયું હતું. મંગળ નાનો હોવાથી તેનું કોર જલ્દી ઠંડુ પડી ગયું, તેનું ચુંબકીય ક્ષેત્ર નબળું પડી ગયું અને સૌર પવનોએ તેનું મોટાભાગનું વાતાવરણ અને પાણી નષ્ટ કરી દીધું. એટલે તમે કહી રહ્યા છો કે આપણું ચુંબકીય ક્ષેત્ર એક અદૃશ્ય ઢાલ જેવું છે, જેણે આપણા વાતાવરણને મંગળની જેમ ઉડી જતા બચાવ્યું. એના વગર પૃથ્વી આજે મંગળ જેવો સૂકો અને નિર્જીવ ગ્રહ હોત. આ તો ખરેખર અકલ્પનીય છે. બિલકુલ. તો યોગ્ય અંતર, યોગ્ય કદ, પાણી, વાતાવરણ અને ચુંબકીય ક્ષેત્ર, આ બધા જ પરિબળોએ મળીને પૃથ્વીને જીવન માટે એક આદર્શ સ્થળ બનાવ્યું. અને તેમાં પ્લેટ ટેક્ટોનિક્સ જેવી પ્રક્રિયાઓ પણ ઉમેરી શકાય, જે ગ્રહના તાપમાનને નિયંત્રિત કરવામાં અને પોષક તત્વોનું ચક્ર ચલાવવામાં મદદ કરે છે. આ બધા પરિબળોનું સંતુલન જ પૃથ્વીને અનન્ય બનાવે છે. આ એક વાદળથી શરૂ કરીને, આગના ગોળામાંથી પસાર થઈને, એક મહાટક્કર સહન કરીને અને છેવટે મહાસાગરો અને જીવનથી ભરેલા એક સુંદર ગ્રહ સુધીની આ 4.6 અબજ વર્ષની યાત્રા ખરેખર અકલ્પનીય છે. તે વિચારવા જેવું છે કે કેટલા સંયોગો અને પ્રક્રિયાઓ એકસાથે મળી ત્યારે આપણું અસ્તિત્વ શક્ય બન્યું. બરાબર.
આખી પ્રક્રિયા દર્શાવે છે કે આપણું અસ્તિત્વ કેટલી બધી ઘટનાઓના યોગ્ય સમયે યોગ્ય રીતે થવા પર નિર્ભર છે. પૃથ્વીની આ સ્થિરતા અને સંતુલન કોઈ એક દિવસમાં નથી આવ્યું. તે અબજો વર્ષોની કોઝમોસની પ્રક્રિયાઓનું પરિણામ છે. અને આ એક ખૂબ જ નાજુક સંતુલન છે જે સરળતાથી ખોરવાઈ શકે છે. આપણો સ્ત્રોત પૃથ્વી સામેના આધુનિક પડકારો જેમ કે પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જનો ઉલ્લેખ કરીને સમાપ્ત થાય છે. અને આખી ચર્ચા પછી એ પડકારો વધુ ગંભીર લાગે છે. અને આના પરથી એક વિચાર આવે છે જેના પર આપણે સૌ મનન કરી શકીએ. જો આપણા ગ્રહને બનવામાં અબજો વર્ષો લાગ્યા હોય અને તેનું જીવન પોષક સંતુલન આટલું નાજુક અને અનેક સંયોગોનું પરિણામ હોય, તો આ ઐતિહાસિક સમજ આપણા વર્તમાન અને ભવિષ્ય માટેની આપણી જવાબદારીને કેવી રીતે પ્રભાવિત કરે છે?